વેરાવળ પાટણ શહેર ભાજપ મહિલા મોરચાના બહેનોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રાખડી મોકલી. બાળકીના જન્મથી મૃત્યુ સુધીની યોજનાઓ અમલમાં મૂકનાર પ્રધાનમંત્રીને દીર્ઘાયુ માટે બહેનોએ પ્રાર્થના કરી. ટાવર ચોક ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને પણ બહેનોએ રાખડીઓ અર્પણ કરી. સમાજમાં બહેનોને પગભર બનાવવા માટે ડોક્ટર બાબા સાહેબના યોગદાનને પણ યાદ કરીને બહેનોએ રાખડી અર્પણ કરી. એડવોકેટ એન્ડ નોટરી અને વેરાવળ પાટણ શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ છું. આજ રોજ અમે આગામી તારીખ 9/8/2025 રોજ કે આપણા ભાઈ બહેનનો પવિત્ર તહેવાર એટલે કે રક્ષાબંધનનો તહેવાર આવતો હોય અને તે નિમિત્તે આજ રોજ અમે ભાજપ મહિલા મોરચાના બધા જ બહેનો આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને રાખડીના કવર મોકલતા હોય અને એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી ખૂબ સારું દીર્ઘાયુ આયુષ્ય ભગવાન આપે અને આવી જ રીતે બહેનો માટે નવી નવી યોજનાઓ લાવે. ઘણા બધા બહેનોને મદદરૂપ થાય તેવી નવી નવી ભવિષ્યમાં યોજનાઓ આવે અને આજે અમે આ રાખડીના કવર આંબેડકરજીની પ્રતિમાને ફૂલ અર્પણ કરી તેમના ચરણમાં રાખડી ધરી, કારણ કે આંબેડકરજી પણ સ્ત્રીઓના મુક્તિદાતા છે અને સ્ત્રીઓને સમાન રીતે જીવવાનો હક આપેલો છે અને સન્માન સાથે આજે સ્ત્રી આત્મનિર્ભર બની છે, જેના માટે આંબેડકરજીના બહેનો આજે આંબેડકરજીને પણ, કારણ કે રાખડી અર્પણ એટલા માટે કરેલ છે કે આંબેડકરજી બધા બહેનોના દિલમાં હંમેશા માટે જીવન છે.